વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 પરમાણુ બંધારણ આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. હવે આ જે ચેપ્ટર જે છે 3 નંબર, એમાં શું થાય, ખાસ વસ્તુ જે તત્વોના વર્ગીકરણ ઉપર ભાર મૂકવામાં આવે છે. તો આપણે પ્રશ્ન થશે કે તત્વોનું વર્ગીકરણ શા માટે કરવાની જરૂર પડી. આપણને ખ્યાલ જ છે કે આપણે આ વિજ્ઞાનની અંદર શું કરીએ છીએ, આજુબાજુના દરેક પદાર્થનો અભ્યાસ કરીએ છીએ અને દરેક પદાર્થ શું છે એનો બનેલો છે, દ્રવ્યનો છે, અને દ્રવ્યનો પાયાનો એકમ શું છે, પરમાણુ. હવે જે આ પરમાણુ છે શેનો બનેલો હોય છે, તો પરમાણુ શું થાય, જુદા જુદા પ્રકારનો તત્વોના બનેલા હોય છે. એટલે કે આજુબાજુના જે પણ વસ્તુઓ જે છે, પદાર્થો, એ શું જુદા જુદા પ્રકારની તત્વોની બનેલી છે. હવે આ જે તત્વો જે છે એની કુલ સંખ્યા કેટલી છે, તો હાલમાં જે સંખ્યા જે છે એ 118 છે. આપણા પુસ્તકમાં કેટલા લખેલી છે, 114, પણ હાલમાં શોધાયેલા કુલ તત્વોની સંખ્યા કેટલી છે, 118, જેમાં 94 જે છે કુદરતી તત્વો છે અને બાકીના શું છે, સંશ્લેષિત. સંશ્લેષિત એટલે શું, પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવે. ખાસ કરીને યુરેનિયમ 92 પછીના જે તત્વો જે છે એ બધા શું છે, સંશ્લેષિત છે. સંશ્લેષિત છે. હવે આ તત્વો અત્યારે તો 118 છે, પણ ઈસવીસન 1800ની સાલમાં એ તત્વો શોધાયેલા કેટલા હતા, 31. ત્યાર પછી જેમ જેમ સમય વધતો ગયો એ પ્રમાણે શું તે તત્વો શોધાતા ગયા. 1865માં એની સંખ્યા કેટલી હતી, 63, અને ત્યાર પછી હાલમાં કુલ છે કે 118. હવે આપણે દરેક તત્વોનો આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ જુદા જુદા પ્રકારનો, તેવા 118 તત્વોના આપણો શું થાય, રાસાયણિક ગુણધર્મો યાદ રાખવા પડે. હવે એટલા તત્વો તો છે, એ ઉપરાંત શું થાય, એ તત્વોમાંથી અસંખ્ય સંયોજનો પણ બને. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થાય, તેમાંથી બે પ્રકારના સંયોજન મળે. એક પાણી બને H2O અને બીજું શું બને, H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. એ પ્રમાણે કાર્બનના પણ અસંખ્ય સંયોજનો છે. હવે દરેકનો વ્યક્તિગત રીતે આપણે શું થાય, એનો રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરવો તો બહુ શું થાય, મુશ્કેલી પડે. એટલા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું, એના સમાધાન માટે શું કર્યું, પદ્ધતિસરનો એક માર્ગ અપનાવ્યો. હવે એમાં શું કર્યું એમને, કે જે તત્વો જે છે એમાં સમાન ગુણધર્મોવાળા જે તત્વો હતા એમનો એક નવો સમૂહ બનાવ્યો. જેના કારણે શું થાય, એક જ સમૂહનો આપણે અભ્યાસ કરીએ તો એમાં આવેલા દરેક તત્વોના ગુણધર્મો કયા હશે એ આપણે શું થાય, ખ્યાલ આવી જાય. તો એ પ્રમાણે શું કર્યું, જુદા જુદા સમૂહમાં શું કર્યું, તત્વોને વહેંચ્યા. બરાબર. જેના કારણે શું થાય, એમના ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તો શું થાય, સરળતા રહે. એ ઉપરાંત ગોઠવણીમાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો કે કોઈ નવો શોધાયેલો તત્વ હોય એના ગુણધર્મોની પણ આગાહી આપણે કરી શકાય. દાખલા તરીકે કોઈ પણ તત્વ જે છે એ કોઈ સમૂહમાં આ રીતે ગોઠવાયું તો આ નીચેના ભાગમાં શોધાયેલું વગરનું હતું, તો હવે આ જ્યારે શોધાશે ત્યારે આના ગુણધર્મો કેવા હશે, તો એની ઉપરના જે તત્વો હશે એના જેવા પ્રમાણેના ગુણધર્મો હશે. તેના ઉપરથી પણ શું થાય, નવા શોધાયેલ તત્વોના ગુણધર્મોની પણ આગાહી કરી શકાય. હવે અત્યારે જે હાલમાં જે લેટેસ્ટ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ શું થાય, આ તત્વોનું વર્ગીકરણ કરીને અત્યારે જે કોઠો બનાવે છે એને કહેવાય આધુનિક આવર્ત કોષ્ટક. હવે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ એક જ દિવસમાં કોઈ એક વૈજ્ઞાનિકે બનાવ્યું નથી. એમાં અસંખ્ય વૈજ્ઞાનિકોનો ફાળો છે. દરેક વૈજ્ઞાનિકોએ સુધી જુદા જુદા એમના બુદ્ધિ પ્રમાણે, સંશોધન પ્રમાણે શું કર્યું, તત્વોને ગોઠવવાના પ્રયત્નો કર્યા. ત્યાર પછી નવા નવા વૈજ્ઞાનિકો શું એમાં જેટલી ઉણપો તેને દૂર કરી અને હાલમાં જે અસ્તિત્વમાં આવ્યો એને કહેવાય આધુનિક આવર્ત કોષ્ટક. તો અત્યારે જોઈએ છીએ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો આજનો ટાઇટલ છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં સૌથી પહેલાં જે વિચારવાનું જે ચાલુ કર્યું હતું એવું વૈજ્ઞાનિકનું નામ છે લેવોઝિયર. હવે લેવોઝિયર એ વખતના સમયમાં બહુ ઓછા તત્વો શોધાયેલા હતા. તેને શું કર્યું, જે તત્વો છે એને બે ભાગમાં વહેંચ્યા. એક છે ધાતુ અને બીજું છે અધાતુ. એટલે કે તત્વોને બે ભાગમાં વહેંચ્યા, ધાતુ અને અધાતુ. આપણને ખ્યાલ છે ધાતુના ગુણધર્મો કયા કયા હોય. ધાતુ હંમેશા શું હોય, કઠણ હોય, બરાબર છે. પછી ચળકાટ ધરાવે. પછી વિદ્યુત અને ઉષ્માના શું હોય, સુવાહક હોય, બરાબર છે. રણકાર ધરાવે. પછી ટીપીને પતરા બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય. આ બધા ગુણધર્મો શેના છે, ધાતુના છે. જ્યારે અધાતુ જે છે એના ગુણધર્મો શું હોય, કે મૃદુ હોય. પછી વિદ્યુત અને ઉષ્માના શું હોય, અવાહક હોય, બરાબર. તે રણકાર ધરાવતા નથી. આ બધા ગુણધર્મો શું આવે, અધાતુના. તો એ પ્રમાણે લેવોઝિયરે શું તત્વોને બે પ્રકારમાં વહેંચ્યા, ધાતુ અને અધાતુ. પરંતુ અમુક સમય પછી એવા તત્વો જોવા મળ્યા જેમાં શું થાય, બંને પ્રકારના ગુણધર્મો જોવા મળે. જે ધાતુ પણ ધરાવે, ધાતુના ગુણધર્મો, અને કેટલાક અધાતુના ગુણધર્મો ધરાવે, બરાબર છે. દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ, આવા જે તત્વો હતા હવે એમને ક્યાં વેચવા, એટલા માટે શું થયું, આ જે અને જે તત્વોને ગોઠવ્યા હતા એ ખ્યાલ શું થયો, નિષ્ફળ નીવડ્યો. ત્યાર પછી
હવે આપણે બીજા વૈજ્ઞાનિકનો અભ્યાસ કરીશું. હવે તત્વોના આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિમાં બીજા નંબરનો જે ફાળો હતો ઈસવીસન 1800માં જર્મન રસાયણશાસ્ત્રી હતા જ્યોર્જ ડાબ્રેનરે આપ્યો. જ્હોન ડાબ્રેનરે શું કર્યું હતું કે જે તત્વો જે હતા એ વખતે જે શોધાયેલા હતા એ તત્વો હતું એને શું કર્યું છે, 3 તત્વોને એવા સેટ બનાવ્યા કે 3 તત્વોનો શું હોય, ગુણધર્મોમાં શું હોય, સમાનતા જોવા મળે, કે 3 સમાન ગુણધર્મો ધરાવતા તત્વોનો શું સમૂહ બનાવ્યો જેને કહેવામાં આવશે ત્રિપુટી. એટલે કે 3 સમૂહના શું 3 તત્વોના શું કરે, સમૂહ બનાવ્યા. હવે જો આવા કેટલાક સમૂહો જે છે ત્રિપુટીઓ એ જે આપણે નીચે પ્રમાણે છે. દાખલા તરીકે આ ત્રિપુટી છે, આ ત્રિપુટીમાં આ જે ઊભી લાઈન છે એને કહેવામાં આવે છે સમૂહ. એમાં 3 તત્વો છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બાજુમાં શું છે, એમના પરમાણુ ભાર દર્શાવ્યા છે. એ પ્રમાણે બીજી ત્રિપુટી છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. પછી આવે છે ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન, પછી ફોસ્ફરસ, આર્ગોન અને એન્ટીમની. તો આ પ્રમાણે શું 4 પ્રકારની શું કરી એને ત્રિપુટીઓ આપી. એમાં આ જે 3 તત્વોના ગુણધર્મો શું સમાનતા જોવા મળે છે. હવે આ જે ત્રિપુટીની ખાસિયત શું હતી, તો આ જે ત્રિપુટીમાં વચ્ચેનો તત્વનો જે પરમાણુ ભાર જે છે, વચ્ચેના તત્વનો જે પરમાણુ ભાર છે કોઈપણ ત્રિપુટીનો, એ શું થાય, પ્રથમ તત્વનો પરમાણુ ભાર અને ત્રીજા તત્વના પરમાણુ ભારનો શું હોય, સરેરાશ હોય. દાખલા તરીકે આનો પરમાણુ ભાર એ લઈએ, વચ્ચેવાળા તત્વનો બી લઈએ અને આનો સી લઈએ, તો જે આ બી જે તત્વનો પરમાણુ ભાર હોય એટલે કે આ તત્વનો પરમાણુ બી બરાબર શું થાય, તો એ વત્તા સી ભાગ્યા 2. એટલે કે પ્રથમ તત્વનો પરમાણુ ભાર વત્તા ત્રીજા તત્વનો પરમાણુ ભાગ્યા 2 કરો તો એ પ્રમાણે શું થાય, વચ્ચેના તત્વનો પરમાણુ ભાર મળે. દાખલા તરીકે આપણે સોડિયમનો શોધવો છે તો શું થાય, પ્રથમ તત્વનો પરમાણુ ભાર કેટલો છે 7 વત્તા ત્રીજા તત્વનો કેટલો છે 39 ભાગ્યા 2 બરાબર. 39 ને 7 કેટલા થાય, 46 ભાગ્યા 2 બરાબર શું આવે, 23. તો 23 કોણ આવે, વચ્ચેના તત્વનો આવ્યો. તો આ પ્રમાણે શું થાય, ત્રિપુટીમાં શું થાય, વચ્ચેના તત્વનો પરમાણુ ભાર શું છે, પહેલા તત્વ અને ત્રીજા તત્વના પરમાણુ ભારના શું સરેરાશ જેટલો હોય છે. એ જ પ્રમાણે આ ત્રિપુટીમાં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એમાં પણ આ રીતે શું થાય જોવા મળે. એટલે કે કોઈપણ ત્રિપુટી જે છે ડાબ્રેનરની એ છે કે નહીં એ સાબિત કરવું હોય તો શું કરવાનું, વચ્ચેના તત્વનો પરમાણુ ભાર જે છે પ્રથમ અને ત્રીજા તત્વના સરવાળા ભાગ્યા 2 કરો એટલો મળે તો આ ત્રિપુટી છે એ કહેવાય. જો એવું ના થતું હોય તો ત્રિપુટી છે નહીં એવું કહેવાય. બરાબર છે. હવે આ જે ત્રિપુટી હતી એ કેટલાક તત્વો માટે સાચી પડી હતી, દરેક તત્વો માટે આવી ત્રિપુટી એમને જોવા મળી નહીં, એના કારણે શું નિષ્ફળતા નીવડી. દાખલા તરીકે એવું જે તત્વ જે છે ત્યાં કે હાઇડ્રોજન છે, લિથિયમ અને સોડિયમ, આ 3 તત્વો જે છે બરાબર, 3 એના ગુણધર્મો લગભગ શું છે સમાનતા જોવા મળે. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે 1, લિથિયમનો 3 અને સોડિયમનો કેટલો છે 23. તો આમાં આપણે વચ્ચેના તત્વનું કરીએ લિથિયમ માટે તો શું થાય, પહેલા તત્વનો પરમાણુ ભાર 1 વત્તા ત્રીજા તત્વનો ભાગ્યા 2, 23 વત્તા 1 એટલે 24 ભાગ્યા 2 એટલે 12 આવે. પણ અહીં શું છે 3 છે, એટલા માટે આ જે છે એ તત્વો માટે શું થાય, સાચું પડતું નથી. એટલા માટે અમુક તત્વો માટે ત્રિપુટી સાચી હતી જ્યારે બીજા તત્વો માટે ત્રિપુટી સાચી મળતી નથી. ત્યાર પછી આપણે જોઈએ છે બીજા વૈજ્ઞાનિક. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવર્તી વર્ગીકરણમાં ત્રીજા નંબરનો જે પ્રયત્ન કર્યો એ 1865માં અંગ્રેજ વૈજ્ઞાનિક હતો જ્હોન ન્યુલેન્ડે. જે નિયમ આપ્યો એને કહેવાય અષ્ટકનો નિયમ, એને કહેવાય લો ઓફ ઓક્ટેટ રૂલ્સ. ઓક્ટેટ રૂલ્સ શું છે, તો આ જે ન્યુલેન્ડ હતો એને શું કર્યું, જે તત્વોને જે વર્ગીકરણ કર્યું એમાં શું એને સિસ્ટમ બનાવી, એક સિસ્ટમેટિક રીતે શું તે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. એને સૌપ્રથમ શું કર્યું, તત્વોને તેમના પરમાણુય ભાર એટલે કે એટોમિક માસ જે છે એના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવ્યા, પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. હવે એ રીતે ગોઠવ્યા ત્યારે એને એક પેટર્ન જોવા મળી. એમાં શું જોવા મળ્યું, તેમાં પ્રત્યેક 8મા તત્વનો જે ગુણધર્મ જે છે એ શું થાય, પ્રથમ તત્વના ગુણધર્મ સાથે મળતો આવે છે. એટલે એના ઉપરથી એને જે નિયમ આપ્યો એને કહેવાય અષ્ટકનો નિયમ. હવે જો અહીં આપણે 1 થી 8 તત્વો ગોઠવેલા છે. પહેલું છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. પછી આવે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, બરાબર, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. હવે જો પહેલા તત્વથી 7મું તત્વ પછી 8મા નંબરનું જે તત્વ હતું એ શું થાય, પહેલા તત્વ સાથે શું થાય, ગુણધર્મમાં સમાનતા જોવા મળે. એટલે કે સા રે ગ મ, દાખલા કે સંગીતના 7 સૂર છે, દાખલા તરીકે છે સા રે ગા મા પ દ ની ને પાછું સા, એટલે કે લિથિયમ જોડે જે તત્વ હતું એના જેવા ગુણધર્મ કોના મળે છે, સોડિયમ. તો સોડિયમ જેવા ફરીથી 7 કરો
તો ફરીથી 8મા તત્વનો જે આવે શું આવે પોટેશિયમ આવે તો એ પ્રમાણે શું થાય ગુણધર્મોમાં શું થાય સમાનતા જોવા મળે એટલે પહેલા તત્વનો ગુણધર્મ જે છે કોના સાથે મળે 8મા તત્વ સાથે મળે ત્યાર પછી એના પછી 8મા તત્વ સાથે ગુણધર્મ શું થાય સમાનતા જોવા મળે ને આ રીતનો જે નિયમ આપ્યો એને કહેવાય અષ્ટકનો નિયમ મહત્વની બાબત શું હતી એને તત્વોને શેના ચડતા ક્રમમાં ગોઠવ્યા પરમાણુય ભારના હવે આ જે અષ્ટકનો નિયમ હતો એ શું થયો નિષ્ફળ નીવડ્યો હવે એનું મુખ્ય કારણ શું હતું તેનું મુખ્યત્વે કારણ એ હતું કે જે આ જે નિયમ હતો એ ફક્ત કેલ્શિયમ તત્વ એટલે કે પરમાણુ ક્રમાંક 20 સુધી જ સાચો હતો એટલે કે હલકા તત્વો માટે સાચો હતો પણ 20 પછીના જે તત્વો જે છે એના માટે આ નિયમ શું થાય નિષ્ફળ નીવડ્યો એટલે કે આ પ્રમાણેની પેટર્ન એમાં જોવા મળતી નથી પછી બીજા નંબરની જે નિષ્ફળતાનું કારણ હતું કે આ જે 1865માં જ્યારે આને શોધ્યો એ વખતે શું થાય નિષ્ક્રિય તત્વોની શોધ થઈ નહોતી એટલે કે નિષ્ક્રિય વાયુઓની ગણતરી આમાં એને ધ્યાનમાં લીધી નહોતી એના કારણે શું થયું આ નિયમ શું થયો નિષ્ફળ નીવડ્યો આવર્ત કોષ્ટકના જે ઇતિહાસમાં આપણે ચોથા નંબરનું જોઈએ છે હાલમાં જે આવર્ત નિયમ જે છે કે હાલનું જે આવર્ત કોષ્ટક જે બનાવ્યું એમાં મહત્ત્વનો જે ફાળો હોય તો બે વૈજ્ઞાનિકોનો છે એક છે રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી મેન્ડેલિફ અને બીજો છે જર્મન રસાયણશાસ્ત્રી શું થાય લોથર મેયર આ બંનેનો ફાળો છે એના કારણે શું આજે જે અસ્તિત્વમાં આવ્યું છે આવર્ત કોષ્ટક એ શું થાય આમના કારણે જોવા મળે છે હવે આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું તત્વોની જે ગોઠવણી કરી એમાં એમણે શું કર્યું તત્વોને શું કર્યું પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા એટલે કે જે તત્વોના પરમાણુય ભાર હતા એમના સુધા ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો ને એમાં શું થયું કે અમુક અંતરાલ પછી ગુણધર્મો શું થાય સામ્યતા જોવા મળી એટલે કે જુદા જુદા ગુણધર્મોવાળા તત્વો ગોઠવ્યા એ રીતે 1 2 3 4 પ્રમાણે બરાબર છે પછી શું થયું જેની રિપીટેશન થયું કે એકના જેવા જ ગુણધર્મો આવે છે એને નીચે ગોઠવી દીધું આ રીતે ને આ પ્રમાણે શું કર્યું છે નિયત અંતરાલે તેમના ગુણધર્મમાં સમાનતા જોવા મળતી હતી એ પ્રમાણે શું કર્યું એમને એક આવર્ત કોષ્ટક વિકસાવ્યું એમાં સૌથી પહેલું લોથર મેયરે શું કર્યું હતું આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં એને શું કર્યું હતું જે પણ તત્વો હતા એમના શું થયું ગુણધર્મો જેવા કે પરમાણુય કદ છે ગલનબિંદુ છે ઉત્કલન બિંદુ જેવા નોંધ્યા ત્યાર પછી શું કર્યું પરમાણુય કદ વર્સિસ પરમાણુય ભારનો આલેખ દોર્યો પરમાણુય કદ વર્સિસ પરમાણુય ભારનો આલેખ દોર્યો અને એ આલેખનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમાં શું થયું કેટલાક તત્વોના ગુણધર્મો શું થાય પુનરાવર્તન પામતી ભાત જોવા મળી એટલે કે અમુક સમય પછી શું થાય પીક ઉપર આવે ને પાછો છે પુનરાવર્તન પામે પાછો ફરતી આવે આ રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી બરાબર છે ને એના ઉપરથી એને શું કર્યું આવર્ત કોષ્ટક વિકસાવ્યું જે શું થયું આધુનિક આવર્ત કોષ્ટકને શું હવે મળતું આવે છે પરંતુ આ જે લોથર મેયરે જે આવર્ત કોષ્ટક વિકસાવ્યું હતું એ શું થયું સમયસર પબ્લિશ ના થયું એ પહેલાં સ્વતંત્ર રીતે બીજો એક વૈજ્ઞાનિક પણ કામ કરતો હતો રશિયન સાઇબેરિયામાં છે દમિત્રી મેન્ડેલિફ એને શું કર્યું હતું આવર્ત નિયમ સૌપ્રથમ પ્રસિદ્ધ કરી નાખ્યો એટલે લોથર મેયરે શોધ્યું હતું પહેલાં પણ પ્રસિદ્ધ કોને કર્યું સૌથી પહેલાં તો પ્રસિદ્ધ કરનાર શું હતું મેન્ડેલિફ હવે મેન્ડેલિફે શું કર્યું હતું આવર્ત નિયમ આપ્યો મેન્ડેલિફનો આવર્ત નિયમ એ શું કહે છે તત્વોના જે ગુણધર્મો છે તેમના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે એટલે કે તત્વના ગુણધર્મો કોના ઉપર આધારિત છે તો પરમાણુય ભારના ઉપર આધારિત છે ને એના ઉપરથી છે ને એને નવું આવર્ત કોષ્ટક બનાવ્યું હવે મેન્ડેલિફે શું કર્યું હતું એના સમયે ફક્ત 63 તત્વો શોધાયેલા હતા હવે આ 63 તત્વોને શું કર્યું એને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હવે ગોઠવી અને શું કર્યું એને જ્યાં જ્યાં તત્વોને ગોઠવ્યા જુદા જુદા ગુણધર્મોવાળા તત્વોને શું કર્યું ગોઠવ્યા નહીં આ રીતે પછી જેવું તત્વના ગુણધર્મો રિપીટેશન થાય એટલે પહેલાં ગુણધર્મ જેવું થાય તો ફરતી બીજું તત્વ એના નીચે ગોઠવ્યા આ રીતે શું કર્યું ઊભી હરોળ અને આડી હરોળમાં એને તત્વોને ગોઠવ્યા ને એના ઉપરથી મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું હવે આ જે મેન્ડેલિફ હતો એ બહુ સ્માર્ટ હતો એને શું કર્યું ફક્ત પરમાણુય ભારના ચડતા ક્રમનો ધ્યાન ના આપ્યું એના સાથે સાથે શું કર્યું તત્વોના ગુણધર્મોને પણ ધ્યાનમાં આપ્યું તત્વોના ગુણધર્મો પણ ધ્યાન રાખ્યું કે ગુણધર્મો પણ સમાન હોવા જોઈએ તો જ એક ગ્રુપમાં આવે એક જ સમૂહમાં આવે એટલા માટે ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે મેન્ડેલિફે શું કર્યું હતું જે પણ તત્વો છે એના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ ધ્યાનમાં લીધા ઓક્સાઇડના ગુણધર્મો એને નોંધ્યા હવે આપણે તે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ કેમ લીધા તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે સક્રિય ધાતુઓ છે એ મોટાભાગના જે તત્વો જે છે એના સાથે શું રાસાયણિક પ્રક્રિયા કરી અને અનુસંધાને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ આપે છે હવે આમના ગુણધર્મો પણ નોંધ્યા ત્યાર પછી એને શું કર્યું હતું કે 63 કાર્ડ લીધા જુદા જુદા પ્રકારના એમાં 63 તત્વો લખ્યા ત્યાર પછી એમના ગુણધર્મો એને નોંધવાના ચાલુ કરે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના ને ત્યાર પછી એને શું કર્યું સમાન ગુણધર્મોવાળા કાર્ડ હતા એને એક કાર્ડ ઉપર બીજું કાર્ડ મૂક્યું આ રીતે
ને એમ પ્રમાણે શું થયું, ઊભી લાઈન અને આડી લાઈનમાં આ રીતે બનાવ્યું. સમાન ગુણધર્મવાળાને શું કહ્યું, એક જ ટાંકડી ઉપર લગાવી દીધા, બધા કાર્ડ ભેગા કરી દીધા ને એ પ્રમાણે એને આવર્ત કોષ્ટક વિકસાવ્યું. હવે આમાં મેઇન વસ્તુ હતી કે એને શું કર્યું હતું, થોડી છૂટછાટ લીધી હતી. શેના માટે? ગુણધર્મોમાં સમાનતા માટે. દાખલા તરીકે એક ટેલ્યુરિયમથી ઓછો પરમાણુ ભાર ધરાવતો આયોડિન છે કે ટેલ્યુરિયમ કરતાં પરમાણુ ભાર ઓછો છે, છતાં આયોડિનને એને શું કર્યું હતું, સમૂહ 7માં લીધો હતો. બરાબર છે. ફ્લોરિન અને ક્લોરિન સાથે મૂક્યો. કારણ શું હતું? કારણ કે આયોડિનના જે ગુણધર્મો જે છે એ કોને મળતા આવે છે, ફ્લોરિન ક્લોરિન સાથે મળતા આવતા હતા. એટલા માટે એને શું કર્યું, થોડો ફેરફાર પણ કર્યો. કોના આધારે? ગુણધર્મોના આધારે. તો આ રીતે શું કર્યું, એને જે આવર્ત કોષ્ટક આપ્યું એને કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. હવે આ આવર્ત કોષ્ટક જે છે એમાં એને શું કર્યું હતું, સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા. એટલે કે જે સરખા ગુણધર્મ હોય એને એક જ સમૂહ એટલે ઊભો સ્તંભ કહેવાય એને. આ રીતે એને ગોઠવવાના ચાલુ કર્યા. બરાબર છે. હવે એમાં બીજી એટલી માસ્ટરી એટલી હતી કે એને શું કર્યું, સમૂહમાં નીચે હજુ વણ શોધાયેલા તત્વોની જગ્યા ખાલી રાખી. હવે એક વખત ફક્ત 63 તત્વો શોધાયેલા હતા, તો વચ્ચે એને અમુક જગ્યાઓ ખાલી રાખી આવી. કેટલો જાદુગર જેવો માણસ કહેવાય, જ્યોતિષ જેવો માણસ કહેવાય કે એને નીચે જગ્યા ખાલી રાખી. એનો મતલબ એવો એને કે એને થયું કે કંઈક વસ્તુ હજી શોધાવાની મને ખબર નથી પણ હશે ખરી, એટલા માટે એને શું કર્યું, એવી ખાલી જગ્યાઓ રાખી. દાખલા તરીકે આ બે તત્વો જે છે એલ્યુમિનિયમ અને સિલિકોન, એની નીચે બે કોઠા એને શું કર્યું, ખાલી રાખ્યા કે જ્યાં એ વખતે તત્વો શોધાયેલા નહોતા. તે એલ્યુમિનિયમ સિલિકોન છે શોધાયેલા તત્વો છે, જ્યારે એને નીચેના ભાગમાં છે એને કહેવાય વણ શોધાયેલ તત્વો, જે ખાલી જગ્યા રાખી. હવે આ તત્વો શોધાયા નહોતા એટલા માટે આ જે મેન્ડેલિફ હતો એને આવા તત્વોનું નામ આપ્યું એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. હવે એકા એટલે એકા સંસ્કૃત શબ્દ છે, એકા એટલે કે નેક્સ્ટ, એના પછીનું તત્વ, એલ્યુમિનિયમ પછીનું તત્વ, જેના ગુણધર્મો કોના જેવા હશે, એલ્યુમિનિયમ જેવા. અને સિલિકોન, એકા સિલિકોન એટલે સિલિકોનની પછીનું તત્વ, જેના ગુણધર્મો કોને મળતા આવશે, સિલિકોન જેવા. એવું નામ આપ્યું એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. આ ઉપરાંત મેન્ડેલિફે આ જે તત્વો હતા શોધાયા નહોતા પણ એનો પરમાણુ ભાર કેટલો હશે, એના ઓક્સાઇડનું સૂત્ર કેવું હશે, ક્લોરાઇડનું સૂત્ર કેવું હશે, એ પણ એને એડવાન્સમાં લખીને આપ્યું. દાખલા તરીકે આ જે એકા એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ભાર કેટલો હશે, તો 68ની આજુબાજુ હશે એમ ડાયરેક્ટ કહી દીધું હતું. એ જ પ્રમાણે એકા સિલિકોન છે એનો પરમાણુ ભાર કેટલો હશે, તો 72ની આજુબાજુ હશે. એ જ પ્રમાણે આ જે તત્વ છે એકા એનું ઓક્સાઇડનું સૂત્ર કયું આવશે, તો E2O3. બરાબર છે. હવે આ રીતે શું કર્યું, એને ખાલી જગ્યાઓ રાખી હતી. એના ઉપરથી નવા વૈજ્ઞાનિકોને પણ શું સરળતા રહી કે જેવો શોધાયો અહીં મૂક્યો પછી ડાયરેક્ટ ખબર પડી ગઈ કે એલ્યુમિનિયમ જેવા ગુણધર્મો છે. ગુણધર્મમાં નવા વૈજ્ઞાનિકોને કોઈ મગજમારી કરવી પડી નહીં, કારણ કે ડાયરેક્ટ એને અમુક ફોર્મેટ ડાયરેક્ટ આપી દીધા હતા. તો આ રીતે શું થયું, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની જગ્યાને બાકી રાખી. ઘણા બધા વર્ષો પછી જ્યારે આવા તત્વો શોધાયા, તે તત્વો જે છે એ એકા એલ્યુમિનિયમ છે એ જે શોધાયેલું તત્વ હતું એનું નામ છે ગેલિયમ. બરાબર. અને એકા સિલિકોન છે એનું બીજું જે શોધાયું એ તત્વનું નામ છે જર્મેનિયમ. તો એકા એલ્યુમિનિયમ છે એ કયું તત્વ છે, ગેલિયમ, અને એકા સિલિકોન છે કયું છે, જર્મેનિયમ. હવે આ જે તત્વો શોધાયા એનો પરમાણુ વ્યવહાર જ્યારે માપ્યો ત્યારે 70 જ આવ્યો. મેન્ડેલિફે કેટલો કીધો, 68. આને આ કેટલો 70 એટલે બહુ નજીક આવ્યો. એ પ્રમાણે એનું ઓક્સાઇડનું સૂત્ર પણ કયું આવ્યું, તો Ga2O3. બરાબર છે. એટલે કે ઓક્સાઇડનું જે સૂત્ર હતું એ પણ શું થયું, સાચું પડ્યું. એ જ પ્રમાણે આ જે જર્મેનિયમ છે એનો પરમાણુ વ્યવહાર મેન્ડેલિફે 72 કીધો હતો. ઓરિજિનલ કેટલો આવ્યો, 72.6, એકદમ નજીક આવ્યો. અત્યારે આ જે જર્મેનિયમ છે એનું ઓક્સાઇડનું સૂત્ર EO2 આપ્યું. જ્યારે જર્મેનિયમનો ઓક્સાઇડ આપણે ખરેખર જોયો ત્યારે તો GeO2 મળ્યો. બરાબર છે. એટલે કે બહુ સત્ય વાત નીકળી. આના ઉપરથી જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક કર્યું એ જે છે એ શું છે, આધુનિક આવર્ત કોષ્ટકનું શું છે, મૂળ પાયો છે. હવે આમાં મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપ્યું હતું એમાં કુલ 9 ગ્રુપ છે, એટલે કે 9 સમૂહ છે. બરાબર. એમાં પેલો 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 રોમન આંકડામાં લખવામાં. એમાં જે શૂન્ય સમૂહ જે છે એને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે. અને આવર્ત એટલે કે આડી હરોળો જે છે એ કેટલી છે, 7 છે. તો આ રીતે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપ્યું એ આધુનિક આવર્ત કોષ્ટકમાં શું થાય, મહત્વનો ફાળો આપે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક શોધાયું ત્યાર પછી એક આધુનિક આવર્ત કોષ્ટક જોવા મળ્યું. જે કોને શોધ્યું, તો 1913માં અંગ્રેજ વૈજ્ઞાનિક હતો હેનરી મોસેલે હવે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. એને શું કર્યું, જુદી જુદી ધાતુઓ ઉપર શું કર્યું, એક્સરેનો મારો ચડાવ્યો.
હાઈ સ્પીડ ઇલેક્ટ્રોનનો મારો ચડાવ્યો, એના ઉપરથી કેટલાક એક્સરે પ્રાપ્ત કર્યા. હવે આ એક્સરે જે છે એની શું હોય, આવૃત્તિ હોય, અને એને શું કર્યું, આવૃત્તિનો વર્ગ વર્સિસ ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક, અને બીજો આલેખ દોર્યો અને રૂટ મ્યુ વર્સિસ એ એટલે કે પરમાણુ ભારનો આલેખ દોર્યો. આ બંને આલેખો દોર્યા, એના ઉપરથી એને શું થયું, રૂટ મ્યુ વર્સિસ ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંકનો જે આલેખ હતો એ શું થાય, સીધી રેખામાં મળે છે. આ રીતે શું થાય, સીધી રેખામાં મળે આ રીતે, બરાબર છે. એના ઉપરથી એને કીધું કે કોઈ પણ તત્વનો પરમાણુ જે છે એના ગુણધર્મો કોના ઉપર આધારિત છે, તો પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે સૌથી વધારે, પરમાણુ ભાર કરતો. એટલે કે હેનરી મોસેલે શું કર્યું હતું, જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એમાં એને શું કર્યું હતું, પરમાણુએ ભાર હતો એની જગ્યાએ એને શું કર્યું, પરમાણુ ક્રમાંક, બરાબર છે, એટલો ફેરફાર કર્યો. એટલે પરમાણુ ભારની જગ્યાએ શું કર્યું, પરમાણુ ક્રમાંક લખ્યું. અને શું કીધું, તત્વોના જે ગુણધર્મો જે છે એ કોના આવર્તનીય છે, તો પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એના ઉપરથી એને આધુનિક આવર્ત નિયમ આપ્યો. એ શું કહે છે, તત્વોના ગુણધર્મો એટલે કે રાસાયણિક ગુણધર્મો અને ફિઝિકલ ગુણધર્મો જે છે એ કોના ઉપર આધારિત છે, તો પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે કોના ઉપર આધારિત છે, પરમાણુ ક્રમાંક ઉપર, નહીં કે પરમાણુ ભાર. અત્યાર સુધી આપણે શું આવતું હતું, પરમાણુ ભારનો ચડતો ક્રમ આવતો હતો. હવે હેનરી મોસેલે ફક્ત શું કર્યું, પરમાણુ ભારની જગ્યાએ શાનો વાત કરી, પરમાણુ ક્રમાંક, જેનો ચડતો ક્રમ પ્રમાણે ગોઠવીએ તે પ્રમાણે જે આવર્ત કોષ્ટક મળે એને કહેવાય આધુનિક આવર્ત કોષ્ટક. હવે આવું આધુનિક આવર્ત કોષ્ટક શોધાઈ ગયું, એનાથી ફાયદો શું થયો, તો જેની મદદથી શું થાય, કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ, જેનો હાફ લાઈફ શું હોય, સૌથી ઓછી હોય, બરાબર છે. કૃત્રિમ એટલે કે લેબોરેટરીમાં, ખાસ કરીને યુરેનિયમ 92 પછીના જે તત્વો જે છે એ શું છે, કૃત્રિમ છે, એટલે કે લેબમાં વિકસાવેલા છે, અને જેમનો હાફ લાઈફ શું છે, એકદમ ટૂંકો એટલે કે અલ્પજીવી છે. એનો શું થઈ, શોધ થઈ. હવે આજે તત્વોના ગુણધર્મો જે છે એ કોના ઉપર આધારિત છે, તો પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. આપણને ખ્યાલ છે પરમાણુ ક્રમાંક, એના ઉપરથી આપણે બે વસ્તુની ખબર પડે, એક પ્રોટોનની અને બીજી શેની હોય, ઇલેક્ટ્રોનની, બરાબર છે. હવે આ જે ઇલેક્ટ્રોનની છે એટલે કે તત્વોના ગુણધર્મો છે, તત્વોની શું હોય, ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય, કે ઇલેક્ટ્રોન રચના જે પ્રમાણે હોય એ પ્રમાણે તત્વોના ગુણધર્મોમાં શું થાય, વિવિધતા જોવા મળે. હવે આપણને એમ થાય કે ગુણધર્મો આવર્તિતા એવો શબ્દ વપરાય છે. આવર્તિતાનો મતલબ શું થાય, તો તત્વોના ગુણધર્મોમાં જોવા મળતું પુનરાવર્તન. એટલે કે અમુક તત્વોમાં ગુણધર્મો બદલાય પછી પાછું શું થાય, રિપીટેશન થાય, એટલે કે પુનરાવર્તન થવાનું જાય, એને કહેવાય છે આવર્તિતા. જે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવાથી અમુક અંતરાલે જોવા મળે છે. એટલે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવો તો પહેલાં થોડા શું થાય, એમના ગુણધર્મો બદલાય, પછી પાછું શું થાય, પહેલાં તત્વ જેવો જ ગુણધર્મવાળું તત્વ આવે, એટલે કે એનું અમુક અંતરાલે શું થાય, પુનરાવર્તન જોવા મળે, બરાબર છે. હવે આવું કેમ થાય છે, તેનું મુખ્ય કારણ છે ઇલેક્ટ્રોન રચના. અને આ ઇલેક્ટ્રોન રચના પર પણ મુખ્યત્વે શું છે, તો એ જે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. મૂળ છે સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું, તો કોઈ પણ કોષ હોય, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચના હોય, એમાં બાહ્ય કોષમાં જે ઇલેક્ટ્રોન હોય કે છેલ્લા જે કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન જેના સરખા હોય એના ગુણધર્મોમાં શું સમાનતા જોવા મળે, બાહ્યતમ કોષ, અંદરનો કોષ નહીં પણ બાહ્યતમ કોષમાં, જેના કારણે શું થાય, આ જે ગુણધર્મોમાં શું થાય, આવર્તિતા જોવા મળે છે. આ રીતે તત્વોનું શું આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ સુધી અસ્તિત્વમાં આવ્યું, જેની આકૃતિ હવે તમને બતાવું છું. હવે આધુનિક આવર્ત કોષ્ટક જે આપણે જોયું એમાં જુઓ, આવા આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે કે આડી જે લાઈનો જે છે આ રીતે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે, આવર્ત કહેવામાં આવે છે, તો ઇંગ્લિશમાં એને કહેવાય પીરિયડ કહેવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં કુલ જે આવર્ત જે છે એ કુલ કેટલા છે, 7. એને રોમન આંકડાથી આપણે દર્શાવ્યા છે. જુઓ, આવર્ત 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે દરેક આવર્તની અંદર કઈ કઈ કક્ષકો આવે, તો દાખલા કે પહેલે જો આવર્ત છે એની અંદર કક્ષક કઈ હોય, 1s. 1sમાં 2 ઇલેક્ટ્રોન, 1s1 અને 1s2, એટલે કે કુલ તત્વો કેટલા હોય એની અંદર 2. પછી બીજા આવર્તની અંદર કક્ષકો કેટલી હોય, 2s અને 2p, એમાં તત્વો કેટલા હોય, 8. પછી ત્રીજામાં 3s અને 3p, તત્વો કેટલા હોય, 8. પછી ચોથામાં જો 4s છે, પછી વચ્ચે ઓછી 4p વચ્ચે કઈ આવે છે, 3d, કારણ કે 4p કરતાં 3dની ઉર્જા તો ઓછી, એટલે 4s, 3d અને 4p. જો એસમાં 2 ઇલેક્ટ્રોન આવે, ડીમાં કેટલા આવે, 10 ટોટલ, અને પીમાં કેટલા વધારે 6.
બરાબર 10 + 6 16 ને 2 18 એટલે કુલ કેટલા 18 એ પ્રમાણે પાંચમામાં પણ શું હોય ફોરેસ્ટમાં 2 પછી એમાં 10 12 અને 6 18 એટલે 18 પછી જે પાંચમા પછી છઠ્ઠો આવે એમાં શું હોય બીજી ફોરેફ વધારાની ઉમેરાઈ જાય છે બરાબર છે તો ફોરેફમાં એટલે 14 હોય આમાં 10 હોય આમાં 6 હોય અને આમાં 2 હોય એ પ્રમાણે શું હોય 32 ઇલેક્ટ્રોન આવે એ જ પ્રમાણે જો સાતમામાં પણ શું એટલે 32 ઇલેક્ટ્રોન આવે હવે જો પહેલો જે આવર્ત છે એમાં કુલ તત્વોની સંખ્યા કરતી હોય 2 હવે પહેલો જે આવર્ત છે એને કહેવામાં આવે છે ખૂબ જ ટૂંકો આવર્ત એટલે અમુક વખતે MCQમાં પૂછાય કે આધુનિક આવર્તમાં સૌથી ટૂંકો આવર્ત કયો છે તો આવર્ત નંબર કયો છે 1 પછી પહેલો ટૂંકો આવર્ત એટલે બીજા નંબરનો પછી બીજો ટૂંકો આવર્ત કયો આવે ત્રીજા નંબરનો આવર્ત હવે ત્રીજા નંબરનો જે આવર્ત છે એને કહેવાય ટિપિકલ એલિમેન્ટ્સ કહેવામાં આવે ત્રીજા આવર્તના જે તત્વો છે એને કે ટિપિકલ એલિમેન્ટ્સ એટલે શું કોઈપણ જે સમૂહ જે છે એમાં ત્રીજા સમૂહના જે તત્વો હોય એ આખા સમૂહના બધા જ તત્વોના ગુણધર્મો ધરાવતો હોય બરાબર છે પહેલામાં અમુક ગુણધર્મો હોય બીજામાં ન પણ હોય પણ ત્રીજા નંબરનું તત્વ એવું છે કે એમાં શું આખા સમૂહના બધા જ ગુણધર્મો ધરાવતું હોય એટલે કે ગ્રુપના બધા જ ગુણધર્મો ધરાવે છે એટલા માટે ત્રીજો જે સમૂહ જે છે આવર્ત એને કહેવામાં આવે છે ટિપિકલ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે પછી ચોથા નંબરમાં 18 છે પાંચમામાં 18 છે પછી છઠ્ઠામાં 32 અને સાતમામાં 32 હવે જે છઠ્ઠો જે છે એને ખૂબ જ લાંબો આવર્ત કહેવામાં આવે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ખૂબ જ લાંબો આવર્ત કયો છે છઠ્ઠો અને અપૂર્ણ કયો છે તો સાતમો છે હવે આવર્ત ક્રમ નક્કી કરવો હોય તો શું થાય તે આવર્તમાં રહેલા તત્વોનો મહત્તમ n દર્શાવે છે એટલે કે કોઈપણ આવર્તનો જે ક્રમ શોધવો હોય તો એમાં શું થાય મહત્તમ n કેટલો છે એના ઉપરથી શું આવર્તનો ક્રમ આપણે જાણવો હોય તો જાણી શકાય ત્યાર પછી આવર્ત કોષ્ટક જે છે એમાં ઊભી જે લાઈનો જે છે એને કહેવામાં આવે છે ઊભી હરોળ એને સ્તંભોને કહેવામાં આવે છે સમૂહ અથવા એને કે ગ્રુપ અથવા તો ફેમિલી કહેવામાં આવે છે એટલે કે ઊભા સ્તંભ હોય એને ગ્રુપ કહેવામાં આવે અથવા ફેમિલી કહેવામાં આવે હવે કુલ ફેમિલી કેટલા છે કુલ સમૂહ કેટલા છે 18 આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકમાં બરાબર છે IUPACના નામ પ્રમાણે હવે આ જે આવર્ત કોષ્ટકમાં જે ઊભા જે સમૂહો જે છે ફેમિલી છે એમાં અમુકના સ્પેશિયલ નામ આપેલા છે દાખલા તરીકે પહેલો જે ગ્રુપ હોય સમૂહ હોય એને કહેવામાં છે આલ્કલી ધાતુઓ પછી બીજા નંબરનો જે છે એને કહેવાય છે આલ્કલાઇન અર્ધ ધાતુઓ કહેવામાં આવે છે એમાં અપવાદરૂપ એક તત્વ જે છે બેરિલિયમ કે જે શું થાય આલ્કલાઇન અર્ધ ધાતુ કહેવામાં આવતો નથી ત્યાર પછી ગ્રુપ નંબર 15 એટલે કે સમૂહ 15 જે છે એમાં એને કે નિકોજન કહેવામાં આવે અથવા તો એનું નામ છે નાઇટ્રોજન સમૂહના તત્વો પછી ગ્રુપ 16 છે એને કહેવાય ચાલ્કોજન અથવા તો ઓક્સિજન સમૂહ તરીકે ઓળખવામાં આવે ગ્રુપ 17માં હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે અને ગ્રુપ 18 છે ને નિષ્ક્રિય વાયુ અથવા તો નોબેલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે આવર્ત કોષ્ટક છે આધુનિક આવર્ત કોષ્ટક આડી હરોળ છે અને આવર્ત કુલ કેટલા છે 7 અને ઊભી હરોળ છે એને કહેવામાં સમૂહ અથવા ગ્રુપ કુલ કેટલા છે 18 આ પ્રમાણે ધ્યાન રાખવાનું આમાંથી કેટલાક વખતે શું MCQમાં પૂછાય છે કે બસ 15માં ગ્રુપ જે છે એને કયા નામે ઓળખવામાં આવે છે બરાબર નિકોજન અથવા તો નાઇટ્રોજન સમૂહ તરીકે બરાબર પછી લાંબો ટૂંકો અને ટિપિકલ એલિમેન્ટ્સ કયો આવે તો કયો આવર્ત છે ત્રીજા નંબરનો કે જે આખા જે સમૂહ જે છે એના બધા જ તત્વોનો શું કહેવાય ગુણધર્મો ધરાવે છે તો આ રીતે શું થાય આવર્ત કોષ્ટક આ રીતે આપણે શું કહેવાય ભણાવવું હોય તો